હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે આપણે દૂધીનો હાંડવો બનાવીશું, જે અમારા ઘરમાં સૌને પ્રિય છે અને આમ પણ દરેક ગુજરાતીને હાંડવો તો પ્રિય હોય જ છે. તો અહીં મેં 300-350 ગ્રામ જેટલું મેં જે કણકી ખુરમાનો લોટ આવે છે એ લીધો છે અને અડધીથી પોણી વાડકી જેટલું મારી પાસે દહીં હતું ખાટું, એ મેં અંદર એડ કર્યું છે. અને પાણી લઈને આપણે બેટર બનાવી દઈશું. અહીં તમે ગરમ પાણી કરીને એમાં ચપટી સોડા એડ કરીને પછી એને આપણે જે લોટમાં એડ કરીને એ રીતે પણ તમે પલાળી શકો છો. અહીં મેં ડાયરેક્ટ જ પાણી અંદર એડ કરી દીધું છે અને આપણે જે નોર્મલી હાંડવાનું બેટર બનાવતા હોય છે એ રીતનું આપણે એનું બેટર બનાવી દઈશું. અને અત્યારે ચોમાસાની સિઝનમાં થોડીક ગરમી તો છે પણ એટલો તડકો પણ નથી આવતો, તો મેં આજે બેટરને કબાટની અંદર મૂકી દીધેલું 4 થી 5 કલાક માટે. તો હવે જોઈએ એમાં કેટલો આથો આવ્યો છે, એ તો પછી જ ખબર પડશે. તો અહીં 4 થી 5 કલાક પછી આપણે જોઈશું. તો અહીં બેટર ફૂલ્યું નથી, મતલબ એટલું બધું જાળીદાર તો નથી થયું, મતલબ અંદર જાળી એટલી બધી નથી પડી, થોડો ઘણો આથો આવ્યો છે. તો વાંધો નહીં, આપણે એમ પણ દૂધીનો હાંડવો બનાવશું તો એમ પણ સોફ્ટ જ બનશે. તો દહીં મારું થોડું ખાટું જ હતું એટલે એ રીતે એને ખટાશ પણ અંદર આવશે જ. તો હવે બેટર તો રેડી છે, પણ હવે એની અંદર આપણે જે એડ કરવાનું છે દૂધી સિવાયની વસ્તુઓ. તો અહીં મેં સિંગદાણા લીધા છે મુઠ્ઠી પડતા, થોડી 4-5 લીમડાના પાન લીધા છે, 1 મુઠ્ઠી જેટલી કોથમીર એડ કરી લેવાની છે. અને અહીં જે દૂધી છે એમાંથી હું અડધો ટુકડો લઈશ દૂધીનો. જો આપણે વધારે પડતી દૂધી એડ કરી દઈએ તો વધારે પડતો ઢીલો થઈ જાય છે અને આપણને એવું લાગે કે આપણો હાંડવો કદાચ કાચો તો નથી, એવી ફિલિંગ આવે છે. તો અહીં દૂધી પણ આપણે માપની જ એડ કરીશું. તો મેં છીણીને તરત એને ખીરામાં એડ કરી દીધી છે. અને હવે આપણે અંદર ખાંડ એડ કરીશું. અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ અંદર એડ કરી છે. તો આમ પણ આપણો હાંડવો ખાટો, મીઠો અને તીખો હોય તો સરસ લાગે છે. તો અહીં તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. મુઠ્ઠી પડતી કોથમીર અને આદુ મરચાંની પેસ્ટ છે, મેં 2 ટેબલસ્પૂન જેટલી એડ કરી છે. તો અહીં મારા મરચાં એકદમ તીખા છે, તો તીખા મરચાં હશે તો સરસ તીખું બનશે. અને સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરી દઈશું. તમે લસણનો યુઝ કરવો હોય તો કરી શકો છો, મેં અત્યારે લસણ નથી અંદર એડ કર્યું. અહીં મેં 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને અડધી ચમચી મેં ધાણા જીરું અંદર એડ કર્યું છે. અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે દૂધીનો હાંડવો એકદમ સોફ્ટ બનતો હોય છે અને સૌ ગુજરાતીને આમ પણ હાંડવો તો થોડા દિવસ થયા નથી ને બનાવવાનું મન થતું જ હોય છે. તો આમ પણ અત્યારે ખૂબ જ બફારો છે ચોમાસામાં, તો રસોડામાં કશું કામ કરવાનું મન નથી થતું. તેવા ટાઈમે આવી રેસીપી બનાવી દીધી હોય તો એને મેં તે ચડ્યા કરે ને આપણે ફ્રી રહીએ. તો હવે આપણે અંદર વઘાર કરીશું. તો એના માટે મેં અહીં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું વધારે જ એડ કરવાનું. અને અંદર 1 ચમચી જેટલી મેં રઈ એડ કરી છે. રઈ તતડે એટલે અડધી ચમચી મેં હિંગ એડ કરી છે અને આ 1 ચમચી જેટલો મેથીયો મસાલો અંદર એડ કર્યો છે. એનાથી ખૂબ જ સરસ વઘારની સુગંધ આવશે અને ટેસ્ટ પણ આવશે. અને હવે આપણે જે સિંગદાણા છે અને મીઠો લીમડો સાથે મેં 2 થી 3 લવિંગ અને 1 ટુકડો તજનો અંદર એડ કરી દીધો છે. તો તજ અને લવિંગ એડ કરવાથી ખૂબ જ સરસ સુગંધ આવશે. અને લાલ તીખા મરચાં પણ એડ કર્યા છે, મેં 2 સૂકા લાલ મરચાં આવે છે એ, અને 2 ચમચી જેટલા તલ એડ કર્યા છે. તલ થોડા વધારે પણ એડ કરવા હોય તો કરી શકો છો. તો હવે આપણે સરસ રીતે બધો વઘાર સરસ થઈ જાય, તતડી જાય અને સિંગ થોડી ચડી જાય પછી આપણે એને ખીરાની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી દઈશું. તો આ સ્ટેજ પર તમે મીઠું કે તીખાશ ગળપણ બધું ટેસ્ટ કરી લેવાનું અને ઓછું જણાય તો અંદર એડ કરી દેવાનું. તો અહીં મારું ખીરું એકદમ પરફેક્ટ જ બન્યું છે. તો આ રીતે બન્યા પછી હવે આપણે એને હાંડવો બનાવવા માટે જે નવી સ્ટાઇલ છે મારી, અથવા તો જે મારી રીત છે એ હું તમને બતાવું છું. તો એ પહેલાં આપણે અંદર 2 ચપટી જેટલો ખીરાની અંદર મેં સોડા એડ કર્યો છે, જે આપણે નોર્મલી ખાતા હોઈએ છીએ સોડા એડ કરતા હોય છે એ છે બેકિંગ સોડા. અને એને સાઈડમાં મૂકી દઈશું. તો આ મારી પાસે કઢાઈ છે એલ્યુમિનિયમની. તો આ ઓવન કમ કુકર જ ગણો તમે, કેમ કે આમાં જ હું હંમેશા હાંડવો, કેક બધું આમાં જ બનાવું છું. તો એની અંદર આ રીતનું જે સ્ટેન્ડ આવે છે કુકરની અંદરનું કાણાવાળું, એને મૂકી દીધું છે.
અને આ રીતે એક મારી પાસે ડબ્બો છે એલ્યુમિનિયમનો, જેને કેક ટીન પણ કહેવાય છે, એ લીધું છે અને તેલથી ગ્રીસ કરીને લોટ વડે ડસ્ટિંગ કરી લીધું છે એમાં. તો અહીં મેં ઘઉંનો લોટ જ એડ કરેલો છે અને એ જ રીતે એક સ્ટીલના ગ્લાસને પણ એ રીતે તેલથી ગ્રીસ કરીને લોટ વડે ડસ્ટ કરી દીધો છે. તો આમ કરવાનું કારણ એવું છે કે મારો હાંડવો આજે જે આપણે કુકરમાં બનાવતા હોય છે સેમ ટુ સેમ એવો જ દેખાય, એના માટે મેં થોડું આવી મારી ટ્રીક લગાવી છે. તો હવે આપણે જે ગ્લાસ છે એની અંદર આપણે મીઠું ભરીશું. તો અંદર મીઠું ભરવાનું રીઝન એ છે કે મીઠું ભરવાથી જે વચ્ચે ગ્લાસ મૂકીશું તો એની આજુબાજુ જે ખીરું હશે તો એને હીટ મળશે. મીઠું ગરમ થશે એટલે આજુબાજુનું ખીરું છે એને આપણે હીટ મળે, એના માટે જ અંદર મેં મીઠું એડ કર્યું છે. જો મીઠું નહીં ભરો તો એને ગરમી નહીં મળે ને હીટ નહીં મળે તો એને ચડતા વાર લાગશે અથવા તો ના પણ ચડે એવું પણ બની શકે. તો એના માટે જ મેં આ રીતે અંદર મીઠું ભર્યું છે. તો મીઠું ખૂબ જ ગરમ જલ્દી થઈ જશે અને આપણો હાંડવો પણ સરસ રીતે ચડી જાય, એના માટે જ મેં અંદર મીઠું એડ કર્યું છે. તો હવે આપણે અંદર ખીરું એડ કરીશું. તો જેટલું સમાય એટલું મેં અંદર એડ કર્યું છે અને આટલું જે ખીરું અંદર આપણે ભરીએ એના પછી થોડા ડબ્બાને થોડો થપથપાવવાનો, મતલબ કે નીચે થોડો થપથપાવવાનો, જેથી અંદર જે બી એર હોય એ બધી નીકળી જાય. તો એ મેં ભૂલ કરી છે, તો આગળ તમને બતાવીશ શું થયું. તો ઉપરથી આપણે તલને સ્પ્રિંકલ કરી દઈશું. તમને જેટલા જોઈએ, જેટલા એડ કરવા હોય એટલા તમે અંદર એડ કરી શકો છો. અને તલ તો આપણા હાંડવાની ખૂબસૂરતી વધારે છે, મતલબ કે તલ વગર આપણો હાંડવો અધૂરો છે એવું કહી શકાય. તો હવે આપણે એને મૂકી દઈશું. તો પહેલાં મેં પ્રીહીટ કરી દીધેલી આ કઢાઈને, જે લોઢિયું છે મારું એલ્યુમિનિયમનું, એને 10 મિનિટ માટે ફાસ્ટ ગેસે મૂકી દીધેલું અને પછી આપણે હાંડવો અંદર મૂક્યો છે અને એને 10 મિનિટ માટે ફાસ્ટ ગેસે અને પછી એને સ્લો ટુ મીડિયમ ગેસ પર મેં 20થી 30 મિનિટ માટે મૂકી દીધો હતો, મતલબ કે ચડવા દીધો હતો. તો આ રીતે આપણો હાંડવો બનીને રેડી છે. તો એકદમ સરસ રીતે ચડી ગયો છે. આપણે ચેક કરીશું ચપ્પા વડે, તો બિલકુલ જ ક્લીન નીકળી રહ્યું છે ચપ્પું, મતલબ આપણો હાંડવો રેડી છે. તો અહીં લગભગ 45 મિનિટ જેટલો તો ટાઈમ લાગે જ છે હાંડવાને બનતા. જો વધારે હશે તો વધારે ટાઈમ લાગશે. તો આટલા હાંડવાને બનતા મારે 40થી 45 મિનિટ થઈ છે. તો એકદમ ગરમ છે, તો એને થોડું ઠંડુ થવા દઈશું અને જોઈએ હવે ગ્લાસ નીકળે છે કે નહીં. હું પણ પહેલી જ વાર બનાવી રહી છું. તો સરસ રીતે આપણો ગ્લાસ નીકળી ગયો છે અને મારો આઈડિયા સુપર ડુપર રહ્યો, મતલબ કે હું મારા આઈડિયામાં સક્સેસ ગઈ. તો આ રીતે આપણો હાંડવો તો રેડી છે અને ટીન થોડું ગરમ છે. તો અહીં આમ પણ હાંડવો આખો નીકળી જશે, પણ અહીં કોઈ રિસ્ક નથી લેવું આપણે. તો આપણે ચપ્પા વડે થોડું એની કિનારોને છૂટી કરી લઈએ. આમ તો આપણે જે તેલથી ગ્રીસ કરીને ડસ્ટિંગ કર્યું છે એટલે આમ પણ છૂટો થઈ ગયો છે હાંડવો, પણ છતાંય. તો હવે આપણે એને ઉલટાઈશું અને અહીં મેં વિડીયો બિલકુલ જ સ્કીપ નથી કર્યો, પૂરો જ વિડીયો મેં બતાવ્યો છે. તો તમે જોઈ રહ્યા છો, મતલબ કે ક્યાંય કટ નથી કર્યો મેં. તો હવે આપણે જોઈએ કે હાંડવો નીકળે છે કે નહીં આખો. તો વાવ, આખો હાંડવો સરસ રીતે નીકળી ગયો છે. પણ મેં તમને પહેલાં કીધું હતું કે જો મેં કેક ટીનને થોડું થપથપાઈને અંદરથી એર એની નીકાળી નથી નાખી, એટલે આ રીતે અંદર હોલ બની ગયા છે. તો વાંધો નહીં, હાંડવો આપણો ચડી ગયો છે એટલે બસ છે અને બની ગયો છે એટલે. તો આ રીતે પરફેક્ટ આપણો હાંડવો બનીને રેડી છે. તમને લાગી રહ્યો છે કે કુકરમાં જ બનાવ્યો હોય એવો. તો એકદમ સોફ્ટ બન્યો છે અને એની જે બહારની સાઈડ છે એકદમ બદામી કલરની છે અને મને આવો જ હાંડવો પસંદ છે. મને કુકરમાં જે કાળા કાળા ખબડા થઈ જાય છે એ મને બિલકુલ નથી પસંદ. તો હું હંમેશા આ રીતે જ બનાવું છું અને આવી રીતે બનાવેલો હાંડવો આપણે પૂરેપૂરો ખાઈ શકીએ છીએ, કેમકે ઘણીવાર ખબડા બહુ જ કાળા અને કડક હોય છે તો આપણે એને કાઢી નાખતા હોઈએ છીએ. તો હવે આપણે કટ કરીને જોઈશું. તો સરસ રીતે કટ થઈ રહ્યો છે અને અંદરથી ચડી ગયો છે, ક્યાંયથી કાચો નથી રહ્યો અને એકદમ સોફ્ટ બન્યો છે. દૂધીનો હાંડવો તો આમ પણ સોફ્ટ બને, પણ સરસ બન્યો છે. આજનો હાંડવો મારો ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બન્યો છે. તો હવે આપણે એને થોડું અલગ રીતે જોઈને સર્વ કરીશ. તો આ રીતે એના બધા પીસ કરી લઈશું હું અને પછી આપણે એને સર્વ કરીશું. તો આ હાંડવાને હું તેલ સાથે જ સર્વ કરીશ. તો
તો તમને આજની રેસીપી અને મારો આઈડિયા કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.